નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સેજલ. રાજ્યની અંદર વરસાદી માહોલ છે, એમાં હવે બહુ જ મોટો બ્રેક આવવા જઈ રહ્યો છે. 10-11 તારીખ સુધી વરસાદની બહુ જ તીવ્ર ગતિવિધિઓ થાય એવી શક્યતાઓ નહિવત છે. વરાપનો માહોલ છે. 8થી 10 તારીખ સુધીની અંદર વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય એ પ્રકારની શક્યતાઓ છે. ત્યાર પછી વરસાદનો કોઈ રાઉન્ડ આવે એવી સંભાવનાઓ અત્યારે વર્તાઈ રહી છે. એ સંભાવનાઓમાં વરસાદ આજે દિવસો છે, ઓગસ્ટની શરૂઆતથી લઈ અને 10, 11, 12 તારીખ સુધીનો જે સમયગાળો છે એમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે એના વિશે વાત કરીશું. હવામાન વિભાગ શું કહી રહ્યું છે, અલગ અલગ મોડેલ છે, એની આગાહી અલગ અલગ રીતે આપતા હોય છે. અત્યારે બંગાળની ખાડી છે એ એટલી બધી એક્ટિવ નથી જે રીતે એક પછી એક સિસ્ટમો બનતી હતી અને એ સિસ્ટમો છે એ વરસાદ લઈને આવતી હતી. હવે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને તો એ સિસ્ટમ છે એ છેક ગુજરાત સુધી પહોંચે એવી શક્યતાઓ નહિવત છે. એ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જાય એવી શક્યતાઓ અત્યારે વધારે લાગી રહી છે. અરબી સમુદ્ર પણ અત્યારે નિષ્ક્રિય છે અને એમાં કોઈ સિસ્ટમ બનશે તો બની શકે કે આ જે વરાપનો માહોલ છે એમાં ટૂંકાણ આવે અને વરસાદી સિસ્ટમ ફરી પાછી સક્રિય થાય અને વરસાદ પડે. ઓગસ્ટ મહિનો આખો છે એમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. ગુજરાતના કયા ભાગમાં હવામાન વિભાગે કેવો વરસાદની પડવાની આગાહી કરી છે એના વિશે પણ વાત કરીએ. સૌથી પહેલાં જોઈ લઈએ વિન્ડી મોડેલ શું કહી રહ્યું છે. વિન્ડીમાં જોઈ લઈએ કે વરસાદની શક્યતાઓ કયા ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વર્તાઈ રહી છે. અત્યારે જ્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યારથી 2 દિવસ પ્રમાણે તો જામનગર છે, દ્વારકા છે, જૂનાગઢ છે, ઉના છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, એ બધા જ વિસ્તારોમાં વરસાદ સામાન્ય રહેવાની, હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે. એટલે છૂટાછવાયા ઝાપટા છે એ પડી જાય એ પ્રકારની શક્યતા છે. એની સાથે અમદાવાદ અને ખંભાત આસપાસના વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ છે, રાજપીપળા, નર્મદા છે, સુરત છે, વ્યારા છે, બધા વિસ્તારોમાં હજુ વરસાદ દેખાડી રહ્યા છે. ડાંગમાં પણ વરસાદી માહોલ છે એ રહેશે, પણ જે તીવ્રતાથી જૂન જુલાઈમાં વરસાદો પડ્યા છે એ તીવ્રતા હવે નહીં હોય. હવે ગરમીનું પ્રમાણ દરિયા કિનારાના વિસ્તારોમાં વધશે. એની સાથે પવનની જે ગતિ છે એમાં પણ ઘટાડો થશે. પહેલાં 30થી 35 કિલોમીટર ઝટકાના પવનો 40-45 કિલોમીટર સુધી જતા હતા જે સમયે સિસ્ટમો એક્ટિવ હતી એ ટાઈમે. હવે 15થી 20 કિલોમીટર અને ઝટકાના પવનો 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય એવી શક્યતા છે. એટલે પવનની સ્પીડમાં પણ ઘટાડો થવાનો છે, વરસાદનું જોર પણ ઘટવાનું છે હવે. એટલે એની સાથે સાથે અરબી સમુદ્ર તમે જોઈ રહ્યા છો અત્યારે આ સ્ક્રીનમાં. અરબી સમુદ્ર પણ એટલો બધો સક્રિય નથી. જે ભેજ હોવો જોઈએ 700 HPA લેવલ પર, એના કારણે એ વરસાદો આવતા હોય છે એ અત્યારે 500 HPA લેવલ પર છે. એટલે એના કારણે વરસાદ છે અત્યારે નથી, એ કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતની અંદર વરસાદ પડે. અરબી સમુદ્રમાં ભવિષ્યમાં એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં 15-17 તારીખ પછી કોઈ સિસ્ટમ સક્રિય થાય તો સંભવતઃ ગુજરાતની અંદર ફરી વરસાદનો એક માહોલ, એક રાઉન્ડ શરૂ થઈ શકે એમ છે. એ જ રીતે બંગાળની ખાડીમાં પણ જે સિસ્ટમો બનતી હતી એ સિસ્ટમો હવે ઉત્તર ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં છે એટલે ત્યાં વરસાદ પડી રહ્યો છે. પણ હાલ બંગાળની ખાડી પણ એટલી બધી એક્ટિવ નથી કે ત્યાંથી એવી કોઈ મોટી સિસ્ટમ બને અને એ ત્યાંથી થઈને ગુજરાત પર આવે. એટલે એવી શક્યતાઓ નહિવત છે. એ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતાઓ આજના દિવસે વિંડીમાં દેખાડી રહ્યા છે. કચ્છના નલિયા, ગાંધીધામ, રાપર આસપાસના વિસ્તારો છે ત્યાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડી જાય એ પ્રકારની શક્યતાઓ છે. આવતીકાલે વિંડીની શું આગાહી છે, આવતીકાલ માટે વિંડી શું કહી રહ્યું છે, તો આજના દિવસમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો, અમદાવાદના અમુક વિસ્તારોની અંદર, વડોદરા, દાહોદમાં અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતાઓ છે. આવતીકાલે મહેસાણા, અમદાવાદ છે એ વિસ્તારોમાં, દાહોદમાં, પાલનપુરમાં ક્યાંક કોઈક વિસ્તારોમાં ઝાપટા પડે એવી શક્યતા છે. એની સાથે ડુંગરપુર, દાહોદ છે એ બધા વિસ્તારોમાં, વડોદરા છે એ વિસ્તારોમાં, સુરત, વલસાડ આસપાસના વિસ્તારોમાં
વડોદરામાં પણ બપોર પછી વરસાદનું જોર ઘટી જશે. વલસાડ, સુરત આસપાસ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને પછી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે. ખાસ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર વાળો જે પટ્ટો છે એ પટ્ટામાં વરસાદના છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતા છે. એ સિવાય ખાસો એવો વરસાદ છે એ પડવાની શક્યતા નથી. એવી જ રીતે 5 તારીખે વડોદરા છે, અમદાવાદ છે, એ બધા વિસ્તારોમાં, દાહોદમાં, સુરતમાં, વલસાડમાં, મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં અમુક જગ્યાએ ત્યાં પણ વરસાદનું જોર ઘટી જશે. ગીર સોમનાથ છે, ઉના છે, જૂનાગઢ છે, દ્વારકા છે, બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતાઓ છે. એની સાથે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ પણ વધશે અને 5 તારીખે નલિયા, ગાંધીધામ આસપાસના વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર પણ ક્યાંક છૂટાછવાયા ઝાપટા અમુક વિસ્તારોમાં પડે એવી શક્યતા છે. દાહોદમાં પણ વરસાદી શક્યતા છે. અરવલ્લી, મહીસાગરની અંદર પણ ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડે. એટલે હવે આજનો દિવસ છે ત્યારથી લઈ અને 15-20 તારીખ સુધી સતત રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાનો માહોલ રહેશે, પણ એ તીવ્રતા વરસાદની નહીં જોવા મળે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગે કયા વિસ્તારોમાં સામાન્ય, કયા વિસ્તારોમાં થોડું વધારે અને કયા વિસ્તારોમાં નહીવત વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આ ઓફિશિયલ પ્રેસ નોટ અને પ્રેસ નોટમાં રેગ્યુલર મૂકવામાં આવતી માહિતી પ્રમાણે, લાંબા પૂર્વાનુમાન પ્રમાણે 8 તારીખ સુધી વરસાદનું જોર રહેશે ગુજરાતની અંદર. એટલી તીવ્રતા સાથે નહીં, પણ 8 તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે, કેમ કે ત્યાં સુધીનું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આજે છે 3જી તારીખ અને 3જી તારીખે કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એની વાત કરી લઈએ. વડોદરાથી છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી, નવસારી અને ડાંગ અને વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, એટલે વડોદરાથી નીચેનો જે પટ્ટો છે એ પટ્ટાની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઘણા બધા સ્થળો એ જિલ્લાઓમાં એવા હશે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જે ડાર્ક ગ્રીન કલરમાં તમે જોઈ રહ્યા છો, આખો સૌરાષ્ટ્રનો પટ્ટો, ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાત, એ જે વિસ્તાર છે ત્યાં ગાજવીજ સાથે અમુક સ્થળોએ મધ્યમથી હળવો વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં, પાટણના અમુક વિસ્તારોની અંદર પડશે. સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને આ તરફ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબીથી લઈ અને આખું સૌરાષ્ટ્ર છે ત્યાં છૂટાછવાયા ઝાપટા ગાજવીજ સાથે પડે. કચ્છમાં પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે. 4ઠી તારીખ માટે હવામાન વિભાગનું પૂર્વાનુમાન જે આજના દિવસ માટે છે એવું જ આવતીકાલ માટે છે. ખાસો બહુ ફરક નથી. હવામાન વિભાગે વડોદરાથી લઈને વલસાડ સુધી દક્ષિણનો જે ભાગ છે એમાં સામાન્ય કરતાં થોડો વધારે, ત્યાર પછી ઉત્તર ગુજરાતનું બનાસકાંઠાથી લઈ અને નીચે પંચમહાલ, દાહોદ, આણંદ સુધી અને આ તરફ સૌરાષ્ટ્ર આખું, એ જે આખો પટ્ટો છે ત્યાં સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ અને કચ્છમાં એના કરતાં પણ થોડો ઓછો વરસાદ પડે એવી શક્યતાઓ છે. મધ્યમ વરસાદની આગાહી છે. ત્યાર પછી 5મી તારીખ માટે પણ એ જ પ્રકારનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. વરસાદનું જોર ઓછું છે એટલે 6ઠ્ઠી તારીખ માટે પણ એ જ પૂર્વાનુમાન, 7 તારીખ માટે પણ એ જ અને 8 તારીખ માટે પણ એ જ. વડોદરાથી લઈ અને દક્ષિણ ગુજરાતના બાકીના જે નીચેના વિસ્તારો છે, નવસારી, વલસાડવાળા, એ બધા જ વિસ્તારોમાં, એ બધા જિલ્લાઓમાં અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ગાજવીજ સાથે. એમાં વડોદરાથી લઈને નીચેના બધા જિલ્લાઓની અંદર ઘણા બધા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આ તરફ સૌરાષ્ટ્ર આખું, ત્યાં અમુક સ્થળો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે ઝાપટા પડે અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડે એ પ્રકારની આગાહી છે. એટલે 8 તારીખ સુધીનું પૂર્વાનુમાન છે. 8 તારીખ સુધી અથવા તો 8 તારીખ પછી જો કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો હવામાન વિભાગ છે એની જાણકારી પહોંચાડતું રહે છે. એનું નાવકાસ્ટ પણ 3 થી 4 કલાકે અપડેટ થતું હોય છે. અત્યારે કોઈ એવી સિસ્ટમ નથી કે હવામાન વિભાગ એમાં અપડેટ કરે, પણ જો કોઈ અપડેટ આવશે અથવા તો કોઈ નવી સિસ્ટમ બનશે તો જે રીતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો જાણકારી આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.